સરસ મજાનું ઝીંઝકરા ગામની આંગણે, જો કે આ ગામને કદાચ તમે ગોકુળ ગામની ઉપમા આપો તો આપી શકો, કારણ કે તમારું ગામ છે હકદાર છે. એનું કારણ છે કે અત્યારે ગામોગામમાં ઘણી બધી ગૌશાળા છે, પણ આ ગામની જે ગૌશાળા છે એમાં અમે એવું સાંભળ્યું છે કે 500 થી 600 ગાયો છે. અને મિત્રો, અત્યારે ઘરમાં મા બાપ હોય ને તો નથી હચવાતા, અને આ ગાય માતા માટે જો આટલું બધું દાન પૂન કરવું, આટલો બધો ફાળો એકત્રિત કરીને આવા સરસ મજાના ધર્મના કાર્ય કરી અને જે કાંઈ પૈસા એકત્રિત કરવામાં આવે એ તમામ રકમ એક ગૌ માતા માટે, જેને તમે માનો છો અને જેના આજે કારણે આપણે આ પ્રોગ્રામનો જે અમારે રાધેકાંત ગોપીગુરુ ભાયાવદરને બોલાવી અને ગૌ માતાના ફાળા માટે એકત્રિત કરી અને બધા જે ગામના લોકો ભેગા થયા છે, તો આ ગામને આપણે ગોકુળની ઉપમા એટલે આપી શકીએ કારણ કે 600 ગાયું અને સરસ મજાની ગૌશાળા હોય, ત્યાં ચોક્કસ કનૈયો રમવા આવતો હોય અને આજે આવ્યો પણ છે. એટલે તમારા ગામના જે ગૌશાળા છે, ગૌ માતા છે, એના માટે આજનો ફાળો એકત્રિત કરવાનો છે. એટલે જે કંઈ તમે એથી ફાળો લખાવો છો અને તમને એવું થાય કે આજે કંઈ ફાળો આપણે આપીએ, લેખે છે આપણા ગામમાં આપણી ગૌ માતા માટે, આપણી ગાયો માટે જે આપણે ગામની અંદર છે, જેમાં 33 કરોડ દેવતાનો વાસ છે, એ ગાય માતા માટે જો આપણે આ ફાળો એકત્રિત કરી જો આવા કાર્યક્રમ કરતા હોય તો મારો બાપ કુદરતે કાંઈક આપ્યું હોય તો કાંઈક આપવાનું છે. કારણ કે અત્યારે ખાલી 100-200 રૂપિયાની ગણતરી કરવા જાઓ, 5 ભાઈબંધ કદાચ ભેગા થઈ ગયા હોય ને તો 1000 થી 2000 રૂપિયા જાતા વાર નથી લાગતી. તો આ તો આપણી જ ગાયો માટે, આપણા જ ગામના ગૌશાળા માટે આ ફાળો એકત્રિત કરવાનો છે. તો મારો બાપ આપણી પાસે 100, 200, 500, 1000, 2000 કે 5000 રૂપિયા જે કંઈ આપશો એ તમામ રકમ અહીંયા રહેવાની છે, ગૌ માતામાં વપરાવાની છે. કોઈ કલાકાર લઈ નથી જવાનું કે કોઈ અહીંયા ગૌશાળાના કાર્યકર્તા છે એ પણ નથી લઈ જતા, પણ તમને એવું લાગે કે જે કંઈ ફાળો આપીએ એ લેખે છે અને જો આ ગૌ માતાના ફાળામાં આપણે કંઈક આપી દઈએ અને કદાચ 4 ગણું આપણને પાછું એ આપે તો જ આપણે આ ફાળો આપવાનો છે. અને કદાચ તમને મોજ આવે, કદાચ તમે અહીંયા પૈસાનો ઘોર કરવા માટે આવો તો એ પણ ગૌશાળામાં રહેવાનું છે, કોઈ કલાકાર લઈ નથી જવાના. એટલે મારો બાપ કાંઈક કુદરતે આપ્યું હોય તો આજના ફાળામાં આપવાનું છે, કારણ કે આ જે કાંઈ રકમ છે આપણા ગામમાં રહેવાની છે, કોઈ લઈ નથી જવાનું. અને આપણે એટલો ગર્વ હોવો જોઈએ કે આ જે કાંઈ ફાળો એકત્રિત ગૌ માતા માટે કરવામાં આવે છે એ આપણી ગાયો અને આપણા ગામમાં જે ગૌશાળા છે એમાં વપરાવાનું છે. એટલે મિત્રો, જે કાંઈ કુદરતે આપ્યું હોય તો ફૂલની તો ફૂલની પાકડી આપી અને આ યજ્ઞ છે, આ યજ્ઞમાં ખાલી ચમચી ઘી હોમશો ને તો પણ આ યજ્ઞ પૂરો થઈ જશે. એટલે મોજ આવે ત્યાં પૈસા પણ ઉડાડવા આવવાના છે. અને કુદરતે કાંઈક આપ્યું હોય તો આ દેવા જેવી જગ્યા છે. અને ગૌ માતા માટે ફાળો એકત્રિત કરતા હોય તો આમાં કદાચ 500-1000 આપી દે તો આપણું કાંઈ ઓછું થઈ નથી જવાનું, પણ એ તમારું લૂંટ ક્યારેય રાખશે નહીં. તમે કદાચ 500-1000 આપે, કોઈ પણ બાને તમને એના ડબલના ડબલ કરીને આપી દેશે. એટલે મારો બા વિના સંકોચે જો ગાય માતાને માનતા હોય અને એના ફાળા માટે જો આજનો કાર્યક્રમ હોય તો આજનો આ જે ફાળો છે એ એકત્રિત કરવાનો છે. પણ એ સિવાયની એક ચોખવટ કે કદાચ તમને મોજ આવે, તમારી ઈચ્છા હોય અને તમે કદાચ કલાકાર ઉપર રાજી થઈ જાઓ, જેમ અમારે ભગવાન શ્રી કૃષ્ણ સુખાનજી મહારાજ, રાધા ગોપીજીનો કે અમારા સાજીના મિત્રોની કોઈ કલાની કદર કરી અને તમે કોઈ ઇનામ રૂપિયા આપો કે અમારે આ કલાકારોને 100, 200, 500 કે 1000 થી વધારવા છે, અને એ તમને મોજ આવે અને તમે આપો તો, બાકી અમને આપો ન આપો તમારી ઈચ્છાની વાત છે. પણ આજે તમારા ગામમાં છે ગૌ માતા માટે ફાળો એકત્રિત કરવા માટે આપણે બધા ભેગા થયા છીએ તો એમાં તો અચૂક આપવાનું જ છે. એટલે મોજ આવીને ફાળો લખાવતા જાઓ અને મોજ આવીને પૈસાનો પણ ઘોર કરવાનો છે. ત્યારે સુખાજી મહારાજ બરસાના ગામ આવી અને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો જ્યારે રાધા ગોપીજનોને આપતા હોય ત્યારે એ સંદેશો સાંભળીને રાધા ગોપીજનો કેવા ખેલા બને છે. આ તો દ્વારિકા જઈ તમારો દીફળવારી અને અમને ભૂલી
આ તો નાન રે એ પણ નાનલા હો અરે અમે કેમ એવી હરી તો એને શરદ પૂનમની રાતડી અને સાંદો ઈસણીઓ આકાશ પણ આશા રખે સરખી સાહેલડી અરે રે તો રમવા શ્રી રાસ પોળકાનો રાજ રે આ કાનુડા તારે 1600 ગોપીઓ હરિયમાં એક થી એક રૂપદાર ये तो सपने सपने नहीं तू संसारी तू तो ब्रह्मचारी केवड़ो मारा नाम तो गोकुल गामनी बती गोपिया आदिगरा અને તમને સંદેશા મોકલે એ યાદવાસી વાસી વેલા આવજો એ મારા ગિરધારી ગોપાલ તમે વાસી વાસી વેલા વેલા આવજો એ મારા ગીરધારી ગોપાલ ગોકુળ ગામની આ બધી ગોપીઓ તમને સંદેશા દીએ શ્યામ વાંચી વેલાય આવજો આ મારા ગિરધારી ગોપાલ અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના સંદેશા રાધા ગોપીજનોને મળે અને ત્યારે એ સંદેશા વાંચી અને રાધા ગોપીજનો ભગવાન સાથે ઘેલો રાસમાં માટે કેવા ઘેલા બને છે બોલે છે જીના 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 જીના
વાલો છે મારો દ્વારિકાનો ઠાકર મને વાલો હે મારો દ્વારિકાનો ઠાકર મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર મને વાલો હે મારો દ્વારિકાનો ઠાકર કાહડા મુરલી વાહડા હે કાન કાહડા હે મુરલી કાન કાહડા મુરલી વાડા એ કાન કાહડા મુરલી વાડા અને જ્યારે એક ગૌ માતાના લાભાર્થે ફળો એકત્રિત કરવાનો હોય અને જ્યાં ગાયું હોય ત્યાં કનૈયો હોય એટલે ત્યારે આખું ગામ કનૈયાના દર્શન કરવા માટે કનૈયાને બે હાથ જોડી વિનંતી કરતા હોય ત્યારે ઠાકોરના હઠાકો તારા બંધ દરવાહ જહાકો રાધાનો ગીતો તારા બંધ દરવાહ જહાકો એ જય રણી છોર મહાકણી ચોર જય રણી છોર મહાકણી ચોર તારો ગલીએ હે ચોર દુનિયાનો દાર બનીને કેમ બન તું કઠોર અરે ભયો જરા ભયો જરા એવું તો તારે વાહની યાહવ આહા યાહવ ઓહો શાહણિયા ધોની હજાર મેરાવ એવું તો તારા હરંગીન ગાહવ હરંગ ગાહવ ઓહો વાહનિયા એક ભરોસો તારો હું જહાયો અથડાયો હું જહાયો અથડાયો હવે આવ્યો જહાની દ્વાર દુનિયાનો દાર બનીને કેમ બન્યું તું કઠોર તે મારું કાન ભર માયવો રે પાડોસણા તે મારું કાન ભર માયવો તે મારો કાન ભરમાયો રે માણસ તે મારો કાન ભરમાયો એ મારો કનૈયો બેની નાની રૂપાળ છે મારો કનૈયો જીનાને રૂપાળ એ છે મારો કનૈયો સખા નાની રૂપાળ છે આ મારો કનૈયો જીનાને રૂપાળ છે એ જાને પાડોસણ જુઠી રે ગોવાલણ તે મારો કાન ભર માયવો अब कृष्ण बहला तू पर
મનની વાત કરતા છું કે હંમેશા કલાકારોના મન કેવા હોય છે અને મજા આવતી હોય તો કદાચ 100 200 500 નો ઘર થઈ જાય હે તમારો કલાકારોને કેવા રમાડવા કેવા નચાવવા એ ઓડિયન્સ ના હાથની વાત છે હે? તમારામાંથી હાકલ પડકારો કે દાદ નો મળે ને તો કદાચ સ્ટેજ નો કલાકાર કદાચ કીર્તિદાન આવ્યો હોય તો એ પણ ફેલ જાય હે? આ મોજ હા આ મોજ હા કે મોર બની થઈ ગાટ કરે કણ મોર બની થઈ ગાટ કરે મોર બની થઈ ગાટ કરે કણ મોર બની થઈ ગાટ કરે મોર બની થઈ ગાટ કરે કેમ સખા એલા બાલુ કાકાએ ગિરી ગોવર્ધન ધારણ કર્યો છે કાઈ નથી થયું. તારે હેઠા ઉતારવા છે બીજી વાત કરી તારે હેઠા ઉતારવા છે એ તારે હેઠા ઉતારો છે ભગવાન 1100 રૂપિયા થાય 1100 રૂપિયા થાય એ 1100 ભગવાનની સિંગારના 1100 પર જે કઈ થાય ગૌશાળાના ફાળામાં બેનો માં જા ભાઈઓ માં જા હો રૂપિયા કરીને ઉઘરાયું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ યમુના કાંઠે રાધા ગોપીજી હારે જ્યારે રાસ રમતા હોય અને ત્યારે એ રાસના દર્શન આપણે આ ગામને ગોકુળ ગામ બનાવીને કરતા હોય ત્યારે આ મોજ હા આ મોજ હા એ જુઓ જુઓ ને આ જુઓ જુઓ ને સાહેલીઓ કાનો મારો રાસ રમે. એ જુઓ જુઓ ને એ જુઓ જુઓ
ગોપી સંગે યાદ રસિયો રાસ રમે. એ જીગર કામા એ જીગર કામા આ ગોપી સંગે યાદ રસિયો રાસ રમે. અને જ્યારે ભગવાન રાસ કરી જાતા હોય ત્યારે મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા. મને લઈ જા ને તારી સંગા તારા વિના ગમતું નથી. એ મને આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી. એણે નિદ્રા ન આવે જગતીને જાગતી કરણ વિરાની રાતો. એ મને લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ ને લઈ જાઓ મને. લઈ જા તારી સંગ તારા વિના ગમતું નથી. એ ગોપીયું ગમતું નથી અને જમના લાગે ખારી જે. એ મારા વાલા હારે રે. એ તમે સુખને અમારે એક ભાઈનો મોબાઈલ ખોવાઈ ગયેલો છે. પોતે નબળો માણસ છે અને એનો મોબાઈલ વિવોનો મોબાઈલ છે. જે કોઈને મળ્યો હોય કે અહીં જે ફાળો એકત્રિત કરે છે એને આપી દેજો. વિવોનો મોબાઈલ ખોવાયેલો છે એક ભાઈનો, અને એણે એવું કીધું છે કે જો મોબાઈલ પાછો આવી જાય તો 1100 રૂપિયા હું ફાળામાં આપી. એટલે જે કોઈને મળ્યો હોય સ્વેચ્છાએ આવી અને મોબાઈલ અહીં જમા કરાવી દેજો. કેમ કે નબળા માણસનો મોબાઈલ કોઈની વસ્તુ આપણે રખાય નહીં. એટલે વિવોનો મોબાઈલ અહીંયા આજુબાજુમાં જ ખોવાયેલો છે. કોઈને મળ્યો હોય તો આપી દેજો બાબા. હાલો ઠીક, ઠીક. બાળ કુવારા રે પાનડો સુજાને આજડ રે જમનાના આજડ રે જમનાના
ભાનુદેવ દયા સની એ નીરા વિડા એ વિડા વિડા એ નીરા વિડા સરરરરરરરે આ કાનુડો સુજાણે મારે પ્રેમ એ નિર્ભુજા સરર રે ભાનુડો સુજાણે આ કાનુડો સુજાણે કૃષ્ણ કનૈયાલાલ કી કૃષ્ણ કનૈયાલાલ કૃષ્ણ કનૈયાલાલ ધ્યાનમાં છે શું આમ છટકી નહીં જાય આખી રાતમાં ટી 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 પણ મીઠા જ રે મીઠા બોલા મનહરા અને પછી હસીને કાઢે વેણ. એને કદીએ કાઢો ન વાગજો એ ભલે હોય પારકા શેણ પણ કદીએ કાઢો ન વાગજો. અરે રે ભલે હોય પારકા શેણ. મીઠી વાણી સજનતા દાતારી સુરબંધ મીઠી વાણી સજનતા દાતારી સુરબંધ એતા અભ્યાસે ના મિલે વિના કૃપા ભગવાન. જેની ઉપર ભગવાનની કૃપા હોય ઈ માણસ મોટો થઈને મીઠું બોલી શકે, દાતારી વાપરી શકે, કરુણતા વાપરી શકે અને બીજાના દુખે દુખી થઈ શકે. અને હા વાત સાચી છે કે ગણિત નબળું હોય, ઇંગ્લિશ નબળું હોય, હિન્દી નબળું હોય, કોક હારો શિક્ષક ગોતી અને 5-7 મહિના ટ્યુશન કરો ને ભાઈ તો અંગ્રેજી સુધરી જાય, ગણિત સુધરી જાય, હિન્દી સુધરી જાય. પણ જેની વાણીમાં મીઠાશ ન હોય ને અને ગમે એટલા ટ્યુશન કરાવો, મીઠી વાણી તો મારા નાથની કૃપા હોય તો જ મીઠી વાણી આવે. અને આ બધું ત્યારે આવે દાતારી મીઠી વાણી દર ગુજરાત બાપાના પેઢી દર પેઢી કઈક સંસ્કારોના સિંચન થયા હોય. જેના બાપે ઊંચો હાથ કરીને કઈક 5 રૂપિયાના દાન કર્યા હોય ને એના દીકરા મોટા થઈ અને દાન કરે. બાકી બાપો જ બીજાના બગીચામાં ટકલી ડાયરે સડી કાચી કેરી તોડતો હોય, એના દીકરા આફૂસ કેરી તોડી જાય એમાં નવાઈ નહીં. પણ મારે દાતાઓને રજૂ કરવા છે એ અતિ આનંદની વાત થાય એવા દાતાઓ છે. કેમ કે ગાય માતા માટે 1 રૂપિયો આપો ને તો તેની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે. 10 રૂપિયા લઈ અને રામ મંદિરે જઈ અને દર્શન કરો તો રામની કૃપા થાય, કૃષ્ણ મંદિરે જઈ અને દર્શન કરો તો કૃષ્ણની કૃપા થાય. પણ ખાલી 10-15 રૂપિયાનો 1 પૂરો લઈ અને ગાયોને નીલ નાખો ને બાપ, એ એક જ પૂરો ખવડાવી દે તો 33 કરોડ દેવતા તમારી ઉપર રાજી થાય. એવી ગાય માતા માટે અહીંથી ભારો રજૂ કરીએ છીએ. અમારે રામ ભરોસે તાલીઓના ગણરાઠીઓ જાજો. રામ ભરોસે 1000 રૂપિયા. બોલ ગૌમાત કી બોલ ગૌમાત કી. ઉભા રહ્યો તો ભાઈ. આ રમવાનું અમારે, ગાવાનું અમારે, ઠેકડા મારવાના અમારે. કાકાઓ તમારો 1 કલાકે 1 વાર વારો આવે જય બોલવાનો ને તાલી પાડવાનો. અને 1 કલાકે 1 વારો આવે તો અહીંયા તમે જય ન બોલો તાલી ન પાડો એટલે અમને અંદરથી એવી શંકા જાય કે હું અમારી માયુને અમે લોન ઉપર આવ્યા છીએ, અમારા હપ્તા બાકી છે. આવા 1000 ની 5-5 ની 2000 ની ભેટ બોલાતી હોય એને તમે જયનાથથી અને તાલીના ગણરાથી વજાવો ને તો હાવ મફતમાં ઈ 2000 બોલ્યા હોય ને એમાં 1000 રૂપિયા આપણા ખાતે લાગી જાય ઉપર. કેમ કે આપણે તાલીના ગણરાથી વજાવીએ એટલે આપી હગાય તો આપવાનું છે. કાઈ ના આપી હકો ને ખાલી સેવામાં
ખાલી તમે એમ નડતર ન થાવ અને થોડા મદદરૂપ ગયો ને તો એ મોટો ફાળો છે. એટલે જ્યારે આ દાતાઓના દાનની સરવાણી રજૂ કરીએ તો મારો બાપલિયો કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ તાલીઓના ગણરાથી વધાવો ને તો દેવાવાળા તો ઘણા બધા છે, પણ એને કાંઈક બિરદાવવા જોઈએ. એટલે ફરીવાર રામ ભરોસે 1000 રૂપિયાની ફરીવાર તાલીઓના ગણરાથી વધાવીએ બાબા. હા એમ જાગતા રહેજો, કેમ કે તમે હોઈ જાવ ને તો થાય કેવું, તમે અટાણમાં કેરોસીન પીટ બેઠા હોય એમ તમે બેઠા રહ્યો ને તો પછી અમારે પછી અમે ઢીલું મૂકી દઈએ, કલાક કરે તમે સૂચા ને અમે સૂચા, કઈક ખખડતા રહ્યો હાકલ પડકારા કરતા રહ્યો તો અમને રમવાની મજા આવે. અને અમારે રામ ભરોસે બીજા 500 રૂપિયા આદેશના નામ ઉપર 500 રૂપિયા હીરા બાબા ગામી તરફથી 251 રૂપિયા. અને એવું જ મારે એલકે પટેલ તરફથી 501 રૂપિયા, રામ ભરોસે 100 રૂપિયા. અને બીજા રામ ભરોસે, કેમ કે એક હાથે દાન આપ્યા હોય અને બીજા હાથે ખબર ન પડે અને ગુપ્ત દાન કહેવાય, એવા જેને રામની ઉપર પૂરો ભરોસો છે એવા રામ ભરોસે 21,000 રૂપિયા રામ ભરોસે મળે છે. તાલીઓના ગણરાથી વધાવીએ. કેમ કે ભાઈ આ તો સુદામાની ધરતી છે, આ બાજુ જાંબુવનની ધરતી છે, અને આ ધરતીની વાત કરીએ તો અલગ તાસીર છે આ ધરાની, કાંઈ મહાભારત વાવન ગીતા નીકળે. હજી પણ આમાંથી કોઈક જનક બની અને આ ધરામાં હળ હાકે ને ભાઈ, હજી કોઈ જનક બની આ ધરામાં હળ હાકે તો હજી પણ આમાંથી સીતા નીકળે. અલગ તાસીર છે આ ધરાની, કઈ મહાભારત વાવન ગીતા નીકળે. અને એનાથી આગળ વાત કરીએ તો હજી પણ મોજૂદ છે લક્ષ્મણની લક્ષ્મણ રેખા, હજી પણ મોજૂદ છે એ લક્ષ્મણની લક્ષ્મણ રેખા, કે રેખા પાસેથી હજી પણ રાવણ બીતા નીકળે. અલગ તાસીર છે આ ધરાની કે મહાભારત વાવન ગીતા નીકળે. એવી સુદામાની ધરતી, જાંબુવનની ધરતી, અને એવી ધરતીમાં મળ્યા છે. ત્યારે ફરીવાર અમારે રામ ભરોસે 21,000 રૂપિયાનું દાન આપ્યું છે ને તાલીઓના ગણરાથી વધાવીએ. ખૂબ ધન્યવાદ. અને મારે બાબુભાઈ નાથાભાઈ 500 રૂપિયા, અજય વિજય 250 રૂપિયા, રામ ભરોસે 150 રૂપિયા, રામ ભરોસે 100 રૂપિયા. અને રાણાભાઈ કેશવભાઈ 501 રૂપિયા. અને એવા જ અમારે સત્ય આઈ કૃપા એગ્રો વાળા રાજુભાઈ તરફથી 501 રૂપિયા. બોલ ગૌ માત કી. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય બોલવામાં બહુ આળો છે. રામ આરહુડા નથી, આપણો વધી ગયો લાગે, ખાવાનું વધી ગયું લાગે, હાથ બેહી ગયા હોય, ગળા પકડાઈ ગયા હોય કોઈના. એકવાર જોરદાર જય બોલાવી દો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. ભાઈ હવે બરાબર. તો આવતીકાલે જે કાર્યક્રમ છે સોનલ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે રાખેલ છે, અને શ્રી ખોડિયાર માતાજીનો સમસ્ત મહાયજ્ઞ પણ આવતીકાલે છે. તો બધાને ખાસ આમંત્રણ છે કે બધા પધારજો. સામૈયા 7:15 વાગે, ભોજન પ્રસાદી 12 વાગે, અને બીડું હોમવાનું 3:15 વાગે. આ બધા કાર્યક્રમોમાં બધા ખાસ હાજરી આપે તેવી કાનભાઈની ખાસ વિનંતી છે. અને એક ફરમાઈશ છે અમારા મિત્રોની, 142 જ્ઞાતિના નામ સાંભળવાની, તો સંભળાવી દઈએ. બધા ચા પાણી પી લઈએ. 5 મિનિટનો વિરામ છે, તો એ ટાઈમનો આપણે સદુપયોગ કરીએ. અને જો તમારે 142 જ્ઞાતિના દર્શન કરવા હોય તો જુનાગઢ મહાશિવરાત્રીના મેળામાં, કે જ્યાં 142 જ્ઞાતિના લોકો આવે, કે જ્યાં નાગા બાવા ધર્મની ધૂણી દખાવીને બેઠા હોય, જ્યાં ચલમની ફોરો ઉગતી હોય, જ્યાં ભજનની હાકલ ઝકમક બોલતી હોય, હરિહરની હાકલ પડતી હોય, અને ત્યાં તમામ જ્ઞાતિની વંડીયું છે. અને ત્યાં 142 જ્ઞાતિના દર્શન થાય. અને 142 જ્ઞાતિ કઈ કે રજપૂત, કડિયા, કાઠી, કુંભાર, કણબી, કંસારા, આહિર, મેર, રબારી,
પરવાડ બ્રાહ્મણ ભાટ ભીર સુમરા મિયા ખસિયા ખવા ખા વાણિયા વાણંદ દવાર હુતાર હતવારા હોની ગાચી મોચી મેમણ મુંડા ખોજા ખત્રી લોચા લુવાણા કસાઈ મતલે માળી ચારા બારોટ સાધુ સંતો નાગર નાગબા બાવા વાંજા વાઘરી નટ ભટ હોરા સિંધી મલ ફકીર હોટ ભવાયા ધૂળ ધોયા ધોબી ભતવારા પિંજારા રાવળ ગુગડી નાયકા નાયક હેર હરણ હગર ડેર દયા દરબાર વાઘેર વાઘરી વાદી સીધી સિપાઈ હેર હરણિયા હગર ડેર દયા દરબાર અને ડફેર આટલી જ્ઞાતિના લોકો ઈ મેળામાં આવે અને 142 જ્ઞાતિમાંથી અમુક જ્ઞાતિ વખણાય છે કઈ કઈ કે ચતુરાઈ ચારણની રીત રાજપૂતની ખાનદાની ખુમાણની ઢીંગાણું વાળાનું આશરો આહિરનો મહેમાન ગતિ મેરની આસન અદ્ભુતનું શ્લોક બ્રાહ્મણના જટા સાધુની તિલક બાવાની શમશેર શિવાજીની તલવાર તોગાજીની કટારી અમરસિંહ રાઠોડની બંદૂક બારવટિયાની હથેરી રાયસંગ રાણાની ખેતી પટેલની વાતુ વાણિયાની વખણાય છે બાકી કેરડામાં પાન નહીં કેરડામાં પાન નહીં ઘર જમાઈને માન નહીં શ્રમ વિના સીધી નહીં કજિયામાં વિધિ નહીં કેરડામાં પાન ન હોય અને ઘર જમાઈને માન ન હોય હા અને શ્રમ વિના સિદ્ધિ ન મળે કઈક શ્રમ કરો તો કઈક સિદ્ધિ મળે અને કજિયામાં વિધિ ન હોય કે હાલો ભાઈ આપણે કજિયો કરવા જાવું તો પેલા વિધિ કરાવી નાખીએ પછી કજિયો કરવા જાય પછી ગોર બાપા આવીને વિધિ કરાવે કે ડાબા હાથમાં દંડો લેજો પછી એમાં કંકુનો ચાંદલો કરી ચોખા ચોડી જાજો પછી 3 વાર બોલી જાજો વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ પછી મ બોલી માથાના મધ્ય ભાગમાં પ્રહાર કરજો જેથી 302 ની કલમ ન લાગે પણ 420 ની કલમ લાગે આવી વિધિ કજિયામાં ન હોય એટલે કીધું કેરડામાં પાન નહીં ઘર જમાઈને માન નહીં શ્રમ વિના સિદ્ધિ નહીં કજિયામાં વિધિ નહીં બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય લાલ કી જય